અંબાજી, જ્યાં અસામાજિક તત્વોના આતંકના લીધે આક્રોશ જોવા મળી રહ્યો છે। ગઈકાલે મેડિકલ સ્ટોર પર અસામાજિક તત્વોએ મચાવેલા આતંકના કારણે વેપારીઓ આક્રોશિત છે। અસામાજિક તત્વોના આતંક વિરુદ્ધ વેપારીઓએ આજે સંપૂર્ણ બંધ પાડીને વિરોધ વ્યક્ત કર્યો છે। આ તરફ 200 ટેક્સી ચાલકોએ પણ હડતાળ પાડી અને ટેક્સી ચાલકોએ પણ ગુંડા તત્વોના આતંક સામે રોષ પ્રગટ કર્યો। પોલીસે હજી સુધી માત્ર 2 જ આરોપીની ધરપકડ કરી છે। અંબાજીના બજારોની તમામ દુકાનો આજે બંધ છે। છેલ્લા 2 મહિનામાં અંબાજીમાં ગુનાની ઘટના વધતા આખરે વેપારીઓ પોલીસની કામગીરી ઉપર સવાલ ઊભા કરી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો જે ત્રાસ વધી રહ્યો છે તેના લીધે લઈને પરમ દિવસે પણ ઘટના ઘટી હતી અને અત્યારે આવા રોજ મોબાઈલ ચોરી હોય કે બાઇક લઈને જતા હોય છે ફાસ્ટ, આવા અસામાજિક તત્વોના કાર્યવાહી માટે જ સંપૂર્ણ અંબાજીના લોકો એકત્રિત થયા છે। પોલીસ જોડે એ જ અપેક્ષા છે અમારી કે અમને સાથ સહકાર મળે અને આવી જે ઘટનાઓ ઘટી રહી છે તે બંધ થાય હોવી જોઈએ, કેમ કે યાત્રાની સુરક્ષા કરવાની જવાબદારી પોલીસની છે અને અંબાજી ગ્રામજનોની બી સુરક્ષા કરવાની જવાબદારી પોલીસની છે। ત્યારે પરિસ્થિતિ નહીં સુધરે તો એના માટે યોગ્ય જે પગલાં લેવા છે બધા વેપારીઓ જોડે લઈ અને ગાંધીનગર જવું હશે તો પણ જશું।